ભુજના પ્રમુખ સ્વામીનગરમાં આવેલા તોરલ ગાર્ડ વિકાસ સમિતિ દ્વારા તોરલ ગાર્ડનની હાલત દયનીય બની ગઈ છે। ગાર્ડનમાં આખલાઓ દ્વારા ગાર્ડનનો મુખ્ય દરવાજો તોડી નખાયો છે, તેમજ ચારે બાજુ આવેલી ફેન્સિંગ તૂટી ગઈ છે, જેના કારણે અંદર પશુઓ પ્રવેશ કરી જાય છે। તેને મરમ્મત અથવા તો નવો બનાવી આપવા તેવી માંગ સાથે આવેદનપત્ર નગરપાલિકાના ચીફ ઓફિસરને પાઠવ્યો હતો। આવેદનમાં જણાવ્યા મુજબ અગાઉ તોરલ ગાર્ડનનું સંચાલન રોટરી ક્લબ ભુજ કરતી હતી। સમય જતાં તે ગાર્ડન ભાડાને સુપ્રત કરાયું છે। બાદમાં આ ગાર્ડનમાં ઢોરોના ત્રાસથી ગાર્ડનનો મુખ્ય ગેટ, લોખંડની ફેન્સિંગ તૂટી ગઈ છે। ઉભેલા વૃક્ષોને નુકસાન, લાઇટના થાંભલા અને રમતગમતના સાધનોને ભારે નુકસાન કર્યું છે। ત્યારે ભાડા પાસે રહેલા આ ગાર્ડનની રહેવાસી કાઉન્સિલરોની મદદથી નગરપાલિકા તેની જાળવણી કરશે તેવો ઠરાવ ભાડાની મીટિંગમાં થયો હતો, પરંતુ નગરપાલિકાને સોંપાઈ ગયો છે। વહીવટી પ્રક્રિયામાં સમય નીકળશે માટે તાત્કાલિક ધોરણે ગાર્ડનને ફરતે બાઉન્ડ્રી વોલ તે મુખ્ય ગેટ બનાવી તેનું કામ ચાલુ કરવાની, બગીચાની હાલત અને ઢોર ઢાંખરોનો ત્રાસ બંધ થાય તેવો ઉલ્લેખ કરાયો છે। અમે પ્રમુખ સ્વામીનગરના વાસીઓ છીએ। મારી સાથે અમારા પ્રમુખ સ્વામીનગરનું એક પ્રતિનિધિ મંડળ અહીં મ્યુનિસિપાલિટીના ચીફ ઓફિસર અને પ્રાંત ઓફિસર સાહેબને મળવા આવ્યા છીએ। ખાસ તો આવવાનો હેતુ એ હતો કે પ્રમુખ સ્વામીનગરની અંદર જ્યારથી એ રિલોકેશન સાઇટ થઈ ત્યારથી એક તોરલ ગાર્ડન નામનું એક ગાર્ડન ત્યાં અસ્તિત્વમાં આવ્યું અને રોટરી તોરલ દ્વારા એનું સંચાલન થતું હતું, પરંતુ હાલમાં એ ગાર્ડનની પરિસ્થિતિ નધણિયાતી હોય એવું લાગતા જે ભૂપેન્દ્રભાઈને અમે બધાએ જે રજૂઆત કરી એના પરિણામે હવે એ ગાર્ડન ભાડાએ કબજેમાં લીધું અને ભાડા પાસેથી હવે મ્યુનિસિપાલિટીના બાગ બગીચાની જે શાખા છે એને હસ્તાંતરણ કર્યું છે અને અત્યારે એ પ્રક્રિયામાં છે। ખાસ તો અમારે આજની બેઠક માટે અહીંયા આવવા માટે, રજૂઆત માટે આવવાનો હેતુ એ હતો કે જે તોરલ ગાર્ડનની જે પ્રાથમિક જરૂરિયાતો છે, દિવાલ, કમ્પાઉન્ડ વોલ અને લાઇટ અને પાણીની વ્યવસ્થા, કારણ કે બાગ બગીચો છે ત્યાં કને બોરવેલ છે પણ એ બોરવેલનો કોઈ અત્યારે ઉપયોગ નથી એનો, તો એ ફરી પાછું ચાલુ થાય અને ત્યાર પછી બગીચો ખાસ વાસ્તવમાં એ વિસ્તારના જે સિનિયર સિટીઝન્સ છે એ લોકોને બેસવા માટે, સમય પસાર કરવા માટે એક પ્રાકૃતિક કુદરતી સ્થાન મળે એના માટે અમે અહીં રજૂઆત માટે આવ્યા હતા। ખાસ તો અમારે કલેક્ટર સાહેબનો અને આ પ્રાંત ઓફિસર સાહેબ, મ્યુનિસિપાલિટીના ચીફ ઓફિસર સાહેબ અને ભાડાના અધિકારીઓનો ખાસ આભાર માનવો છે, નગરપાલિકાનો ખાસ કે કારોબારી સમિતિ, એમના પ્રમુખ નગરપાલિકાના કે અને અમારા કાઉન્સિલરો એમણે ખૂબ રસ લીધો છે અને અમારી રજૂઆતોને ધ્યાને લીધી છે, જેને પરિણામે આજે હવે એક એવી પરિસ્થિતિમાં આવ્યા છીએ કે અમારો એક પ્રમુખ સ્વામીનગરનો એક સારો બગીચો ઊભો થઈ રહ્યો છે।